કંટાળો આવતો હોય છે। ઠંડીમાં ખાસ કરીને લોકો વધારે ગરમ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરતા હોય છે, પરંતુ શું વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી હેલ્થને કોઈ નુકસાન થાય છે? હાલમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે। આ વાતાવરણમાં લોકો સામાન્ય રીતે અનેક પરિસ્થિતિનો સામનો કરતા હોય છે। ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે લોકોને નહાવાનો કંટાળો આવતો હોય છે। ઠંડીમાં ખાસ કરીને મોટાભાગના લોકો વધારે ગરમ પાણીનો ઉપયોગ નહાવા માટે કરતા હોય છે, પરંતુ ગરમ પાણીથી સ્નાન કરવું શરીર માટે ફાયદાકારક છે ખરું? આ વિશે આજે તમને વિસ્તારથી વાત કરીશું, તો જાણો આ વિશે વધુ। એક્સપર્ટનું માનીએ તો ઠંડા પાણીથી સ્નાન કરવો પણ એક સારો વિકલ્પ છે। આ સિઝનમાં ભલે શરદી થાય, પરંતુ મજબૂત ઇમ્યુનિટી કરવા માટે ઠંડા પાણીથી સ્નાન કરી શકો છો। જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય એમને ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ નહીં। ગરમ પાણીથી હેરવોશ કરવાની આદત છોડી દો। ગરમ પાણીથી હેરવોશ કરવાથી તમારા વાળ ડ્રાય થઈ જશે અને સાથે ખોડાની સમસ્યા પણ થશે। ગરમ પાણીના કારણે ત્વચાની નમી ઓછી થઈ જાય છે અને સ્કિન ડ્રાય થઈ જાય છે, જેના કારણે સ્કિન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે। આના કારણે ખીલ અને ખંજવાળની પણ સમસ્યા થતી હોય છે। ગરમ પાણી નુકસાનકારક છે એના વિશે તમને બધાને જણાવીશ। એટલે ગરમ પાણીથી નહાવાના ઘણા બધા ફાયદા પણ છે અને નુકસાન પણ છે। તો ગરમ પાણીથી નહાવાના ફાયદા એ બધા છે કે જો ઉફાળું ગરમ પાણી હોય તો એ આપણી ત્વચાને નુકસાન પણ નથી કરતું, આપણી ઊંઘને સારી કરે છે, આપણા દિવસભરના થાક અને ટેન્શન, માનસિક તણાવ જે હોય એને પણ ઓછું કરે છે, મસલના ટેન્શનને પણ ઓછું કરે છે અને આપણી ત્વચાને નુકસાન પણ નથી કરતું। એટલે આપણે એકદમ ઉફાળું ગરમ પાણી હોય એનાથી સ્નાન કરવું જોઈએ। વધારે પડતું ગરમ પાણી આપણી ત્વચાને ડેમેજ પણ કરી શકે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી